ધોરાજી પંથકના ખેડૂતો પોતાની વ્યથા ખુલ્લીને વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે, જેના કારણે ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે। બીજી તરફ બેરોજગારીનો પ્રશ્ન પણ ગામડાઓમાં ગંભીર બન્યો છે, જેના કારણે યુવાનો સાથે ખેડૂતો પણ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે। ખેડૂતના જણાવ્યા મુજબ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ એવી વીજળી પણ તેમને નિયમિત મળતી નથી। ખેતરમાં સિંચાઈ માટે જરૂરી સમયે વીજ પુરવઠો ન મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે। ઘણીવાર અડધા રાત્રે કે અનિયમિત પણ વીજળી ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સાથે જ ખેડૂતોને મોટો આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ તેમની ખેતીની ઉપજને યોગ્ય કિંમત મળતી નથી। બજારમાં પાક વેચવા જતા ખેડૂતોને ઓછી કિંમત મળતા તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે। ખેડૂતમાં ખાસ કરીને બિયારણ અને ખાતરના વધતા ભાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ બાદ વર્ષ બિયારણ, ખાતર અને કૃષિ ખર્ચમાં વધારો થતો જાય છે, પરંતુ તેના સામે ખેડૂતોની આવકમાં કોઈ ખાસ વધારો જોવા મળતો નથી, જેના કારણે હવે ખર્ચાળ વ્યવસાય બની રહે છે। આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂતોમાં સરકાર પ્રત્યે નારાજગી અને રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે ચૂંટણી સમયે જ તેમના પ્રશ્નો યાદ કરવામાં આવે છે, પરંતુ પછી સમસ્યાઓ યથાવત જ રહે છે। હવે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોનો આ રોષ શું રંગ લાવશે અને શું મુદ્દાઓ મતદાન પર અસર કરશે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। તમારું નામ અને વિગત? મારું નામ સાવલિયા દિનેશ ભગવાનજી, વાડોદર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। શું કહેશો? ખેડૂત સરકાર ખોટા મોટા બળિંગા ફૂંકી રહી છે કે અમે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરશું, એની જગ્યાએ ખેડૂતને પાયમાલ કરવાની વાત કરી। ખેડૂત અટાણે દુઃખી છે। ખેડૂત અટાણે માલ વેચવા લાઈનોમાં જાય, સરકાર ટેકાને ભાવે લે, એમાં થોડોક માલ લે ને થોડોક બાકી રહી જાય। ખેડૂતને પૂરું વળતર મળતું નથી। સરકાર MSP ઉપર ગેરંટી દે તો જ ખેડૂતનું ભલું થાય એમ છે। તાલુકા પંચાયતની ચૂંટણી છે, કયા મુદ્દાઓને ધ્યાને લઈને તમે મતદાન કરશો? ખેડૂતને MSP ઉપર ગેરંટી આપે, વીજળી પૂરતી આપે, આવું બધા કામ કરી દે તો ખેડૂતને કંઈક મળે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં કયો મુદ્દો મહત્વનો રહે ખેડૂતોનો? ખેડૂતોનો મુદ્દો મહત્વનો MSP ઉપર ગેરંટી અને MSP ઉપર ગેરંટી અને પોષણક્ષમ ભાવ મળે તે માટે। મારું નામ સાવલિયા પારસ, ગામ વાડોદર, તાલુકો ધોરાજી। આ તાલુકા અને રાજ્યની ચૂંટણીમાં ખેડૂતોને ડીઝલ પેટ્રોલનો સબસિડી નથી મળતી અને અટાણે ખેતી કરવી હોય તો એને પૂરતું ડીઝલ પેટ્રોલ મળતું નથી। એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પૂરતી વીજળી નથી મળતી, એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પોષણક્ષમ ભાવ નથી મળતા, તો આ મુદ્દે મતદાન કરશો? આ મુદ્દે હે ને ખેડૂત મતદાન કરશે। ખેડૂતોની હાલત કેવી ખરાબ છે? ખેડૂતોને અટાણે સૌથી મોટો પ્રશ્ન તો કે દવા બિયારણ ખાતરમાં કોઈ સબસિડી નથી, સરકાર એના માટે કાંઈ કરતી નથી અને ખેડૂતને એનો જણસીનો ભાવ પૂરતો મળતો નથી અને ખર્ચો વધતા અને સરકાર એનો ભાવ આપતી નથી પૂરતો। આ મુદ્દાઓને ધ્યાન રાખી મતદાર કરશો? આ મુદ્દાઓને ધ્યાન રાખીને મતદાર ખેડૂત કરશે એમ। તમારું નામ અને વિગત? મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી તાલુકાની અંદર અત્યારે ખેડૂતને બહુ તકલીફ છે। ક્યારેક માવઠાની અસર હોય, ક્યારેક વરસાદ, કમોસમી વાતાવરણ, ખેડૂતને 3 વર્ષથી આ વરસાદ પડે પણ ખેતરની અંદર કાંઈ પેદાઈ નથી થતી અને મોંઘવારીનો પણ એટલો માર પડે છે। આ વખતે અત્યારે MSP ની અંદર ભાવ આવ્યા ઘઉંના, ખાલી અત્યારે બજારમાં જે ઘઉંની ખરીદી ચાલુ છે 400 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા। સરકાર MSP ભાવ દે છે પણ 20 વીઘા જમીન હોય કે 10 વીઘા જમીન હોય તો એની મર્યાદા 10 મણની છે, તો અડધો માલ જાય ને અડધો તો બજારમાં વેચવો પડે અને વેપારીને ખબર જ છે કે ખેડૂત અહીંયા અમને દેવા આવવાના માલ એટલે પૂરતો ભાવ નથી દેતા। ખેડૂતને અત્યારે બહુ તકલીફ છે। આવતી વખતે અત્યારે સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, ગુજરાતની અંદર એની અસર ખેડૂતના મુદ્દા ઉપર અસર પડશે, કારણ કે પૂરો ભાવ નથી દેતો અને મોંઘવારી છે અત્યારે। ખેડૂતો કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કરશે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં? ખેડૂતો ધ્યાનમાં મુદ્દા રાખીને ધ્યાન કરશે કે અડધો માલ જે છે, સરકારને જો કાયદેસર ખેડૂતનું હિત જાળવવું હોય તો જેટલા વીઘાની અંદર ઉત્પાદન થયું એટલું પૂરેપૂરું એને ખેતીની પેદાશ લેવી પડે, તો ખેડૂતનો અસંતોષ ન થાય।
ખેડૂતોમાં અત્યારે કેવો અસંતોષ છે સત્તા પક્ષ પ્રત્યે? સત્તા પક્ષ પ્રત્યે ભાવનો બહુ પ્રશ્ન છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે કોઈ પણ દેશની અંદર ખેડૂતો એની જણસી વાવતા હોય તો તાત્કાલિક ઉત્પાદન થાય ત્યારે સરકાર નિર્ણય લેતી હોય તો બીજા દેશની અંદર માલ મોકલે. ભારતની અંદર તો માલ પૂરો થઈ જાય પછી નિર્ણય લે. આજે યુદ્ધ ને અમુક હાલતો હોય તો દેશમાં માલ થયો હોય તો બીજા દેશની અંદર માલ મોકલવો જોઈએ તો ખેડૂતને પૂરા ભાવ મળે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.